દિવાળી બાદ પડેલા અંધારિયા માવઠાએ રાજકોટ સહિત રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખરીફમાં લગભગ 5.23 લાખ હેક્ટર જેટલી જમીન હેઠળ વાવેતર થયું હતું, પરંતુ 5 દિવસ ચાલેલા સતત વરસાદે એમાંના અંદાજે 4.30 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને 33% કરતાં વધુ નુકસાન કર્યું હોવાનું પ્રાથમિક આકલનમાં બહાર આવ્યું છે। મગફળી ઉપાડવીની વેળા પર વરસાદ આવતા ખેતરમાં કાઢેલી મગફળી અને સોયાબીન સડી ગયા છે, જ્યારે કપાસમાં પણ પોચો પડી જતા તેથી ક્વોલિટી અને ઉપજન બંને પર સીધી અસર પડી છે। આ સર્વેમાં 3 લાખથી વધુ ખેડૂતોને નુકસાનનો ભોગ બનેલા તરીકે દર્શાવવામાં આવ્યા છે। ખરેખર તો વરસાદ પહેલા પાકની સ્થિતિ અસર હતી, પરંતુ માવઠાના કારણે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। રાજકોટ જ નહીં, પરંતુ વિશેષ કરીને ગોંડલ અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ નુકસાન નોંધાયું હતું। મારું નામ પ્રદીપ મારોણીયા, હાલ હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ઇન્ચાર્જમાં છું ને જે આ કમોસમી વરસાદ 2025 ઓક્ટોબર માસમાં જે પડેલ એનું સરકારશ્રી દ્વારા અમોને માન્ય મુખ્યમંત્રી શ્રી તથા કૃષિ મંત્રી શ્રી દ્વારા જે સૂચના મળેલ એ પ્રમાણે આપણે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરેલ હતી। એ સર્વેની કામગીરી મહદઅંશે હાલ પૂર્ણ થયેલ છે, જેમાં કુલ આપણે 102 ટીમ સર્વેની બનાવેલી, એમાં તમામ સ્ટાફને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે। ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થઈ જશે। એ કામ જોઈએ તો અત્યારે અંદાજિત 4,30,000 જેવું હેક્ટરની નુકસાની છે। અત્યારે મુખ્યત્વે આપણે મગફળી અને આપણે કપાસ 2 પાક જે છે એ પાક આપણે અહીંયા વાવેતરમાં વધારે હોય છે। અન્ય જે બીજા પાકો છે, શાકભાજી છે કે ઘાસચારો છે, તમામ પાકોમાં આપણે સર્વેની કામગીરી કરેલ છે। નુકસાનની દ્રષ્ટિએ હજી અમે રિપોર્ટ મંગાવેલો છે, એટલે એમાં ચેક કરી પછી એ રીતે આપણે હજી એક્ઝેક્ટ આમ એવરેજ બધા તાલુકામાં તમામ તાલુકામાં નુકસાની જોવા મળેલ છે। એટલે 625 થી 30 જેવા તમામ ગામ જે છે આપણા અને સિટી વિસ્તાર તમામ આવડી લે, એટલે એમાં તમામમાં આપણે સર્વેની કામગીરી કરેલ છે। એ તો આગળથી જે સરકારશ્રી દ્વારા અમને જે સૂચના મળે ચૂકવણાની કે જે કાંઈ એ પ્રમાણે અમે કામગીરી કરશું। એ તો સરકારશ્રીમાંથી જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે કરવાનું થશે।